હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર 1 માં લાસ્ટમાં 4-5 દાખલા બાકી છે, તો એના માટે જગ્યા રાખી દેજો 2-3 પેજ અને ટ્રાય કરજો, આવડે તો થઈ જશે. હવે નેક્સ્ટ ચેપ્ટર હું સ્ટાર્ટ કરી રહ્યો છું, ચેપ્ટર નંબર 2, ત્રિકોણમિતિય પ્રતિવિધિ. ત્રિકોણમિતિય પ્રતિવિધિ, બરાબર. પ્રતિવિધેય એટલે આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા, બરાબર, વિધેયને પ્રતિવિધેય કેવી રીતના શોધાય છે. હવે આપણા ત્રિકોણમિતિય વિધેયો કેટલા હતા? તો કે 6 હતા: sin, cos, tan, cot, sec અને cosec. એ 6 ના આપણે પ્રતિવિધેય બનાવવાના છે. સૌથી પહેલા હું તમને થોડું સમજાવી દઉં તો કે sin ઇન્વર્સ x અને sin x નો વ્યસ્ત, બરાબર, આ બે વસ્તુ અલગ છે. આ પ્રતિવિધેયનો સિમ્બોલ છે sin ઇન્વર્સ, અને sin ઇન્વર્સ નો sin x ની આખી ઇન્વર્સ ઘાત હોય તો આના તમે 1/sin x લખી શકો, આને તમે લખી નહીં શકો. આ sin ઇન્વર્સ ઉપર હોય એટલે એનો મતલબ પ્રતિવિધેય થઈ ગયું, અને sin x ની માથે 1 હોય આખાની તો એ 1/sin x આવશે. બરાબર, અહીંયા મોસ્ટ ઓફલી ભૂલ કરતા હોય છે છોકરાઓ, આ ખાસ ધ્યાન રાખજો. હવે આપણે શરૂઆત કરીએ, બધાના પ્રતિવિધેય બનાવીએ. કઈ રીતે બનાવ્યા છે એ આપણે સમજીએ, બરાબર. હું તમને બધું સમજાવી દઉં છું કે કેવી રીતના બનાવ્યું છે. સૌથી પહેલા આપણે બનાવવું sin ઇન્વર્સ, બરાબર. હવે sin ઇન્વર્સ બનાવતા પહેલા હું તમને પહેલા ચેપ્ટરમાં ભણાવવાનો જ હતો, પણ આપણે લાસ્ટમાં રહી ગયું છે એક શોર્ટકટ મેથડ. કોઈ પણ ગ્રાફ હોય, માની લો કે y બરાબર sin x છે, તો આનો ગ્રાફ તમે વિચાર કરો તો આપણે ભણી ગયા છીએ તો કે 0 આમ જાય, π/2 એ 1, π એ 0 આમ જશે, -π/2 -1 આમ જશે. અહીંયા કોઈ પણ તમે સમસીધી જ રેખા દોરો, સમસીધી જ રેખા દોરો, જો આ સમસીધી અહીંયા દોરો, કે આ x અક્ષ પણ એક સમસીધી જ રેખા છે, બરાબર, x અક્ષ, બરાબર, આ રેખા મેં દોરી, અહીંયા દોરો, બરાબર, આ દોરી. તો જો એક કરતા વધુ બિંદુએ છેદે ને ગ્રાફમાં, તો એ અનેક એક વિધેય હોય. એક જ બિંદુએ છેદે ને, એક કરતા, આ લખી રાખજો, એક કરતા વધારે બિંદુએ છેદે તો તે અનેક એક વિધેય હોય. એક જેવું, અને આપણે જરૂર પડશે, બરાબર. એક જ બિંદુએ છેદે, બરાબર. વિધેયનો આલેખ, વિધેયનો આલેખ, વિધેયનો આલેખ એક કરતા વધારે બિંદુએ છેદે તો તે અનેક એક બિંદુ, અનેક એક વિધેય હોય છે. અને જો આનો ગ્રાફ જોઈએ, y બરાબર sin x નો, y બરાબર x નો ગ્રાફ દોરો, તો y બરાબર x એટલે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે, બરાબર. આ y બરાબર x છે, બરાબર. તો આનું તમે ધ્યાન રાખશો તો એક આ કોઈ પણ તમે સમસીધી રેખા દોરો, અહીંયા ગમે x અક્ષ છે આ, બરાબર, તો એક જ બિંદુએ છે જો, તો આ ગ્રાફ કેવો થશે? એક એક થશે. એક જ બિંદુએ છેદે, એક જ બિંદુએ છેદે સમસીધી રેખા, તો એ એક એક હોય, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો કે સમસીધી જ રેખા દોરતા જો એક કરતા વધુ બિંદુએ છેદે ને તો અનેક એક ગ્રાફ થાય, અને જો એક જ બિંદુએ છેદે, અને આ તમારે વધારે જે કરવું હોય તો જૂની બુકમાં ઉદાહરણ નંબર 26 કે 28 નંબરનું ઉદાહરણ છે ને આ કહેવા માંગે છે, બરાબર. હવે આગળ આ એક શોર્ટકટ હતી, આલેખ પરથી પણ તમે એક એક અને અનેક એક કરી શકો. હવે આપણું આ બિંદુ આના ચેપ્ટર ઉપર આવી જઈએ. જો હવે sin ઇન્વર્સ બનાવવાનું છે, બરાબર. હવે જો sin તમે ભણી ગયા છો, sin નો વિસ્તાર હતો r અને પ્રદેશ હતો r અને વિસ્તાર હતો -1 થી 1. એનો y બરાબર sin x આપણે આમ લખતા હતા, બરાબર, અને y બરાબર sin x. અને અહીંયા જો આમાં મેં હમણાં જોયું sin નો ગ્રાફ કેવો હતો? એક કરતા વધુ બિંદુએ છેદતો હતો, એટલે અનેક એક હતો, અનેક એક અને વ્યાપ્ત છે. એનો ગ્રાફ તમે હમણાં જોયો આપણે, એનો ગ્રાફ આવો હતો કે 0, π/2, π, અહીંયા -π/2 અને અહીંયા -π એનો જવાબ 0 હતો, -π/2 એ -1, 0 એ 0, π/2 એ 1 અને π એ 0. પણ આમ ગ્રાફ હતો. જો આમાં સમસીધી રેખા દોરું તો એ અનેક એક હતો અને વ્યાપ્ત છે, બરાબર, વ્યાપ્ત તો છે જ. હવે આપણે વ્યસ્ત બનાવવું હોય
તો શું કરવું પડે? આને આપણે એક એક ને વ્યાપ્ત બનાવવું પડે. તો જો એક એક ને વ્યાપ્ત બનાવવા માટે તો એ sin જ વિધેય છે. હું આખું r નથી લેતો, હું ટુકડો લઉં છું એનો. જો એનો ટુકડો કયો હતો લઉં છું, આ ટુકડો લીધો મેં. હવે લીધો છે -π/2 થી -π/2 થી π/2 ટેન્સ ટુ -1 થી 1. બરાબર? તો આ જો એક એક થશે. જો આટલા ટુકડામાં જ ગ્રાફ જો. હવે આખું r નથી જોવાનું, આપણે આટલું જ જોવાનું છે. તો જો થાય છે. આમાં તમે કોઈ પણ સમજીલી રેખા દોરશો, એક જ બિંદુએ છેદશે. બરાબર? આ શું થઈ ગયું? એક એક છે અને વ્યાપ્ત છે. હવે પ્રશ્ન થાય કે સાહેબ આ જ કેમ ટુકડો લીધો? તમે કોઈ પણ લઈ શકો, π/2 થી 3π/2, 3π/2 થી 5π/2, પણ આપણી ટેક્સ્ટ બુક અને રેફરન્સ બુક એમાં ફિક્સ કરી દીધું છે. બરોબર? તમે વાંચશો એમાં લખી દીધું છે -π/2 થી π/2 જ આનો લેવાનું છે. બરાબર છે? કેમ કે પછી શું થઈ જાય, બધા અલગ અલગ લે તો પછી જવાબ અલગ અલગ આવે. એટલે આપણે અહીંયા ફિક્સ જ છે. બરાબર? sin ઇન્વર્સ નો પ્રદેશ -π/2 થી π/2 અને વિસ્તાર -1 થી 1. આવું થઈ ગયું, એક એક અને વ્યાપ્ત છે. હવે આનો વ્યસ્ત બનાવજો. હવે આવ્યું મેન, આ sin જ હતું. હવે sin ઇન્વર્સ બનાવો. તો sin વ્યસ્ત વિધેય આપણે આ વિધેય છે આપણું, અને એનું વ્યસ્ત બનાવવું હોય તો આપણે શું કરતા હતા? ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત કરતા હતા? ઊંધું કરી નાખતા હતા. -1 થી 1 અને એનો વિસ્તાર કેટલો થશે? -π/2 થી π/2. થઈ ગયું ક્લિયર? એટલે sin ઇન્વર્સ નો હવે આને આપણે લખશું y બરાબર sin ઇન્વર્સ x. આ x લેશું આમાંથી અને y આવશે -π/2 થી. તો sin ઇન્વર્સ નો પ્રદેશ કેટલો લેવાનો છે? -1 થી 1 અને વિસ્તાર કેટલો આવશે? -π/2 થી π/2. આનો આલેખ પણ પૂછાય છે, sin ઇન્વર્સ નો આલેખ. તો જો આલેખ એ પૂછવાનો તો બે વખતે બોર્ડમાં. તો જો હવે આપણે x અક્ષ પર શું લીધું છે? અહીંયા જો x અક્ષ પર શું બે બિંદુ લીધા છે? પ્રદેશ આવશે આપણો -1 થી 1. આ બાજુ 1 આવશે, આ બાજુ -1 આવશે. ક્લિયર? અને y અક્ષ પર શું આવશે? આ બાજુ π/2 આવશે, આ બાજુ -π/2 આવશે. ક્લિયર? y અક્ષ પર. હવે જો ગ્રાફ દોરી તો sin, હવે જો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે નોંધ કરીને લખી રાખજો. આનો જ આપણે ઉપયોગ કરવાનો છે આખા ચેપ્ટરમાં. sin ઇન્વર્સ અને sin x હોય તો જવાબ x આવે, પણ આ x બિલોંગ્સ ટુ શામાં આવશે? sin ઇન્વર્સ ના પ્રદેશ. અહીંયા જે 12 હોય ને એનું sin ઇન્વર્સ નો પ્રદેશ -π/2 થી π/2. અને જો sin 12 હોય અને sin ઇન્વર્સ x અંદર હોય તો આનો જવાબ x આવશે, પણ આ x બિલોંગ્સ ટુ કેમાં હશે? -1 થી 1 માં હશે. 12 હોય ને એનો પ્રદેશ જોવાનો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. હવે જો આપણે ગ્રાફ દોરવો છે તો 0 એ 0, તો અહીંયા તમે 0 મૂકશો, sin ઇન્વર્સ 0, તો એ તો 0 જ આવશે. હવે π/2 અહીંયા હું 1 મૂકીશ, બરોબર? x માં તો sin ઇન્વર્સ 1 એટલે કેટલું થશે? 1 એ sin ઇન્વર્સ 1 એ કેટલું આવશે? જામ આવશે ગ્રાફ. એટલે ગ્રાફ દોર દો તમને એટલે આઈડિયા આવે. હવે જો π/2 અહીંયા sin ઇન્વર્સ અને sin π/2 એ જો π/2 એ x π/2 મૂકીશ કેટલું આવશે? sin π/2 એટલે શું થઈ જશે? 1. અને 1 એ π/2 જવાબ આવતો હશે. એટલે અહીંથી આમ જશે ગ્રાફ અને અહીંયાથી આમ જશે. આ -1 ને ટચ કરશે. બરાબર? ક્લિયર? એટલે જે ગ્રાફ આપણો આવો હતો, આમ હતું, બરાબર છે? અને અમે આમ કરી નાખ્યું અને આમ ઊભું કરી નાખ્યું, આમ આવશે. ક્લિયર? તો તમે અહીંયા મૂકો π/2, તો π/2 મૂકું તો જો π/2 એટલે sin π/2 કેમાં આવે? π/2 ક્યાં આવે? તો કે sin 1 એ તો sin 1 એટલે 1 આવી ગયું. ક્લિયર? y બરાબર 1, x બરાબર π/2. બરાબર? બિંદુ પરથી પણ તમે નક્કી કરી શકો. sin ઇન્વર્સ નો ગ્રાફ આ રીતે દોરવાનો છે. વિદ્યાર્થી તો આ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે? એમાં આનો જ ઉપયોગ કરીને આખું ચેપ્ટર આપણે કરવાનું છે.
હવે આગળ cos નું જોઈએ. sin નું થયું રીતે cos નું. જો cos નું અંદર જ ચેન્જ કરું છું cos ઇન્વર્સ બીજું y બરાબર cos x એક એક ને અહીંયા ગ્રાફ પર લઈ જશે. જો હવે cos નું આપણે વિધેય વ્યાખ્યાયિત કર્યું હતું cos નું, તો r2 - 1 થી 1 y બરાબર cos x અનેક એક અને વ્યાપ્ત થાય. કેમ કે એનો ગ્રાફ તમે જોશો, cos નો ગ્રાફ છે આ, તો cos નો 0 એ કેટલો હતું 1 હતું, પછી pi/2 એ કેટલો હતું pi/2 એ 0 હતું, pi -1 હતું, એ રીતે -pi/2 એ 0 હતું, અને pi કેટલું હતું 0 હતું. તો આનો ગ્રાફ કેવો આવતો હતો? ઓ આવતો હતો. બરાબર, આમાં તો આ 0 એ. હવે જો આમાં ટુકડો જે લેવાનો છે ને એ બુક પર, જો આને કે હવે જો cos વિધેયમાં આમ બનાવું છું 0 થી pi લઉં છું. આમાં 0 થી pi ફિક્સ લેવાનું છે. જો આ 0 થી pi આ ટુકડો, બરાબર, આમાં તમે કોઈ પણ સમસીરીજ રેખા દોરશો તો એક જ બિંદુએ છેદશે, એટલે આ એક એક અને વ્યાપ્ત થાય. બરાબર, હવે આનો cos ઇન્વર્સ બનાવું છું. તો cos ઇન્વર્સ -1 થી 1 ઊંધું કરી નાખવાનું અને 0 થી pi. ક્લિયર? હવે આ જ કેમ કીધું 0 થી pi? મેં પહેલા હમણાં જ કીધું તમને કે તમે કોઈ પણ લઈ શકો, પણ આપણા ફિક્સ રાખવાનું છે. બરોબર, એમાં ચેન્જ ના આવે, બધા માટે કોમન લે, એટલા માટે 0 થી pi cos માં લેવાનું છે. તો જો આ ઊંધું કરી નાખ્યું, y બરાબર cos ઇન્વર્સ x આપણે વ્યાખ્યાયિત કરશું. તો cos ઇન્વર્સ નો પ્રદેશ કેટલો થશે? -1 થી 1, અને વિસ્તાર કેટલો થશે? 0 થી pi. બરોબર છે? હવે એનો ગ્રાફ દોરીએ. cos ઇન્વર્સ નો આલેખ, તો જો x અક્ષ પર શું આવશે? x અક્ષ ઉપર આવશે 1 ને -1, અને આમાં આવશે 0 થી pi. બરાબર, હવે આનો ગ્રાફ તમે ડ્રો કરશો તો કઈ રીતે આવશે cos નો? તો 0 થી, એટલે 0 એ 1 થશે. બરાબર, cos ઇન્વર્સ, અને pi કેટલું થશે? -1 થશે. 0 એ 1 અને pi/2 એ 0 થશે. આમ આવશે. બરાબર, 1 નજીક લઈ લઈએ, અહીંયાથી લાજ ગ્રાફ આપણે આડો કરી નાખવાનો છે. હવે ક્લિયર સમજાઈ જશે તમને. કઈ રીતે ના સમજ પડે તો પોઈન્ટ મૂકી દેવાના. કઈ રીતે મૂકવાના? તો કે sin ઇન્વર્સ 1, તો 1 ક્યાં થાય? સોરી, cos ઇન્વર્સ 1, તો 0 થાય. cos 0, તો cos 0 એટલે 0, એટલે sin ઇન્વર્સ 1 નો જવાબ કેટલો આવશે? 0 આવશે. આવી ગયું. બરાબર છે? હવે pi/2 શોધવું છે, તો pi/2 મૂકી દો. તો pi/2 cos માં pi/2 એટલે ક્યાં થશે? આપણે x લઈએ છીએ -1 થી 1 માં, એટલે અહીંયા આપણે -1 મૂકીએ તો -1 cos માંથી બહાર નીકળે તો pi minus cos ઇન્વર્સ 1 થી, એટલે pi આવી જશે. બરાબર, એ રીતે આવી ગયું -1 pi. બરાબર, આ પછી આગળ આપણે ભણશું હજી cos pi કેમ થયું. બરાબર, pi માઈનસ એ આગળ સૂત્ર આવશે. cos માંથી -12, cos ઇન્વર્સ માંથી ડાયરેક્ટ માઈનસ 12 નહીં નીકળે, sin ઇન્વર્સ માંથી ડાયરેક્ટ નીકળશે. આ થઈ ગયું. હવે આમાં આ સમજવાનું છે, નોંધ કરીને. અત્યારે તમારે આ વ્યવસ્થિત ખબર હોવી જોઈએ. cos ઇન્વર્સ અને cos x બરાબર x થાય. x બિલોંગ્સ ટુ કેમાંથી લેવાના? કેમાંથી જવાબ આવશે? cos ઇન્વર્સ ના વિસ્તાર. અને જો cos બારે હોય અને cos ઇન્વર્સ અંદર હોય
તો x જવાબ આવે ખરો, પણ x કેમાં આવે? -1 થી 1 માં. જો ઈ બારે હોય ને એના વિસ્તારમાં જવાબ આવવો જોઈએ. ક્લિયર? હવે આગળ tan cot sec અને cosec. tan નું પ્રતિનિધિ ત્રીજો tan ઇન્વર્સ. જો આપણે tan की રીતે વ્યાખ્યાયિત કરતા હતા કે r માઈનસ અહીંયા cos ના શૂન્ય બાદ કરતા હતા 2n plus 1 pi by 2 n belongs to છે. આ આપણે માઈનસ કરતા હતા tan સ્ક્વેર cos tan નો વિસ્તાર r હતો અને એનો આ પ્રદેશ. બરાબર? હવે આપણે આ અનેક એક અને વ્યાપ્ત છે. એનો ગ્રાફ તમે જોશો તો હતો tan નો ગ્રાફ. બરાબર? tan નો ગ્રાફ આપણે ડ્રો કરતા હતા 0 pi by 2 minus pi by 2 અને minus pi. બરાબર? તો minus pi by 2 એ ઇન્ફાઇનાઇટ થતું હતું, pi by 2 એ ઇન્ફાઇનાઇટ થતું હતું. એટલે આવો ગ્રાફ હતો. બરાબર? આખા r માં તમે જો તો આમ લાઈન દોરો તો બધા આવા હતા. ખબર યાદ છે બધાને? એક તમે આમ દોરો સમજી દઈશ તો એ ઘણા બિંદુઓ છે, પણ તમે જો -pi by 2 થી pi by 2 લેશો ને તો એ શું થશે? એક એટલે હવે tan વિધેય વ્યાખ્યાયિત કરું છું -pi by 2 થી pi by 2. બરાબર? ઓપનમાં જો ઓપનમાં લેવાનું કારણ શું છે? કેમ કે અહીંયા -pi by 2 મૂકશો તો આ વ્યાખ્યાયિત થઈ જાય અને એનો વિસ્તાર આવશે આ. બરાબર? હવે આનું વ્યસ્ત આપણે બનાવી શકશું. તો જો આ 1 અને વ્યાપ્ત છે. બરાબર? આ બનાવ્યું મેં, આ એટલું લીધો ટુકડો. બરાબર? અડે નહીં એટલા માટે ઓપનમાં લીધું છે. હવે જો sin ઇન્વર્સ વ્યાખ્યાયિત કરું, સોરી tan ઇન્વર્સ, તો tan ઇન્વર્સ વ્યાખ્યાયિત ક્યાં થશે? ઊંધું થઈ જશે. r માંથી લેવાની કિંમત અને જવાબ આવશે તમારો -pi by 2 થી pi by 2. એટલે tan ઇન્વર્સ નો વિસ્તાર કેટલો, પ્રદેશ કેટલો થશે? r અને વિસ્તાર કેટલો થશે? વિસ્તાર થશે -pi by 2 થી pi by 2. ક્લિયર? ઓપન. હવે એનો આલેખ, જો એનો આલેખ કેવી રીતે દોરવાનો છે? હવે આલેખમાં તમારે ખાલી આડું કરી નાખવાનું છે. આલેખમાં ખાલી શું કરી નાખવાનું છે? આ ગઈ વખતે બોર્ડમાં પૂછાણું તો આલેખ, તો ખાસ ધ્યાન રાખજો. અહીંયા pi by 2 આવશે, અહીંયા -pi by 2 આવે. બરોબર? y અને x બધાનો ગ્રાફ તમે ડ્રો કરશો તો કઈ રીતે આવશે? માઈનસ આ રીતે આવશે. -pi by 2 ઇન્ફાઇનાઇટ થાય છે. તમે અહીંયા 0 મૂકો, tan ઇન્વર્સ 0 તો 0 જ આવે. pi by 2 મૂકો તો એ 1 તરફ જશે. બરાબર? pi by 2 મૂકો તો ઇન્ફાઇનાઇટ તરફ જશે. આ થઈ ગયું. હવે આમાં પણ નોંધ કરીને આ લખી રાખવાનું છે tan ઇન્વર્સ tan x, આનો જવાબ x આવે, પણ આ x દૂરનું કેમાં હશે? tan ઇન્વર્સ ના વિસ્તાર -pi by 2 થી pi by 2 અને tan x
અને tan ઇન્વર્સ અંદર ઇન્વર્સ હોય, બહાર tan હોય તો આનો વિસ્તાર કેટલો આવશે? x આવે જવાબ, અને x કેમાંથી હશે? r માંથી હશે, બરાબર છે? ક્લિયર? હવે બાકીના 3 છે, 3 જોઈ લઈએ આપણે. cot, બરાબર, cot વિધેય. હવે ગાયકા લખાવું છું cot ઇન્વર્સ x. તો cot વિધેય આપણે ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત કર્યું હતું? cot વિધેય આપણે વ્યાખ્યાયિત કર્યું હતું r માઈનસ, જો r માઈનસ અહીંયા sin ના 0 બાદ કર્યા હતા. sin ના 0 શું હતા? n pi n belongs to z tends to r. અનેક એક અને એક એક છે, બરાબર? એનો ગ્રાફ તમે જોઈ શકો. cot નો ગ્રાફ કેવો હતો? cot નો ગ્રાફ હોવો હતો tan જેવો જ હતો, પણ ઊંધું હતું, બરાબર? tan જેવો જ હતો. આપણે ડ્રો કરી દઈએ. તો pi by 2 એ શું થાય? cot 0 થતું હતું, pi ઇન્ફાઇનાઇટ થતું હતું, અને 0 એ ઇન્ફાઇનાઇટ થતું હતું. આમ થતું હતું, આમ ગ્રાફ હતો. પછી એ રીતે તમે આગળ જાઓ, -pi by 2 અને -pi, અહીંયાથી આમ ગ્રાફ હતો. આ cot નો ગ્રાફ હતો. હવે હું ટુકડો લઉં છું. આમાં ટુકડો લેવાનો છે 0 થી pi, 0 થી pi, બરાબર છે? તો cot હવે નવું વ્યાખ્યાયિત કરું છું. ઓપનમાં 0 થી pi લેવાનું, કેમ કે હવે વ્યાખ્યાયિત થઈ જશે 0 આગળ એટલે. અને આ એક એક અને વ્યાપ્ત છે. હવે આનું cot ઇન્વર્સ કેવી રીતે થશે? cot ઇન્વર્સ, તો જો cot ઇન્વર્સ વ્યાખ્યાયિત કરું છું. આ જ મેઈન છે, ઊંધું કરી નાખવાનું r to 0 to pi, બરાબર? cot ઇન્વર્સ ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત થશે? r to 0 to pi. બરાબર? y બરાબર cot ઇન્વર્સ x. x કેમાંથી લેવાના? r માંથી, અને જવાબ તમારો આવશે 0 થી pi. એટલે cot ઇન્વર્સ નો પ્રદેશ 0 થી pi અને વિસ્તાર, પ્રદેશ r અને વિસ્તાર -0 થી pi. બરાબર? ક્લિયર? હવે એનો ગ્રાફ આલેખ, cot ઇન્વર્સ નો આલેખ. આપણે ડ્રો કરી દઈએ. આના ખાલી આમ ઊભું કરી દેવાનું છે. તો કઈ રીતે? આને આમ કરી દઈએ તો આ આવી જશે અહીંયા. અહીંયા શું આવી જશે? pi, બરાબર? અહીંયા 0 તમે જે દોર્યો એમાં જ દોરવાનું, બરાબર? અહીંયા pi by 2, એટલે pi by 2 એ 0 થશે, અને આ આમ જશે. આ cot અને tan નો એક માસમાં ગઈ વખતે MCQ પૂછાણો હતો, બરાબર? વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. cot ઇન્વર્સ નો આલેખ, અને આમાં પણ નોંધ કરીને લખી રાખજો. cot ઇન્વર્સ into cot x બરાબર x થાય, પણ x belongs to કેમ આવે છે? cot ઇન્વર્સ ના વિસ્તારમાં 0 to pi. અને cot x અને cot ઇન્વર્સ x થાય, પણ x કેમાં આવે છે? cot ના વિસ્તારમાં r. બરાબર છે? હવે નેક્સ્ટ બે ગ્રાફ છે એ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું, અને પછી એક્ઝામ્પલ ચાલુ કરીશું.